અને સૌરાષ્ટ્રની વધુ એક રસપ્રદ બેઠક એટલે જામનગર, જ્યાં એક તરફ સાંસદ પૂનમ માડમ છે, બીજી બાજુ કોંગ્રેસમાંથી જેપી મારવિયાને ઉતારવામાં આવ્યા છે। ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર રાજકોટ બાદ જો કોઈ બેઠકમાં જોવા મળી હોય, કોઈ ક્ષેત્રમાં જોવા મળી હોય તો એ જામનગર હતું। અને ભારતીય જનતા પાર્ટી માટે સરળ લાગતી આ બેઠકના સમીકરણ અચાનક આંદોલનને કારણે બદલાઈ ગયા હતા। क्योंकि भाजपे खूब अहींया मेहनत करी है डेमेज कंट्रोल माटेनी। भाजपना नेताओए उजागरा पण कर्या ने अत्यारे टेन्शन चरम पर छे। कोंग्रेस नेताओए जातिगत समीकरणों साधवामां लागी गया हता। भाजप सामे अंडरकरंटनो फायदो लेवा माटे कोंग्रेसे पण खूब दौड़धाम करी हती। ने उपेन्द्र गोहिल आपणी साथे जोडाई गया छे। उपेन्द्र, जामनगरनुं चित्र शुं छे? जी उपेन्द्र, એટલે અહીં કાંટે કી ટક્કર છે, જંગ જબરદસ્ત છે, બંને હાલ બાજુ અત્યારે જે ટેન્શન છે। જી 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 ચોક્કસથી જણાવી દઉં કે હાલ અત્યારે જામનગરમાં જે બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે। બંને ઉમેદવાર હાલ અત્યારે જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોની જે આંદોલન અત્યારે ચાલી રહ્યું છે તેને ક્યાંક ને ક્યાંક જામનગર બેઠક ઉપર અસર થાય તેવું હાલ અત્યારે 10 થી 15% તેવું જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો હાલ તો બંને ઉમેદવાર લોકોની વચ્ચે રહ્યા છે। લોકોની વચ્ચે એડી ચોટીનું જોર લાગી જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની તો એ 10 વર્ષથી જામનગરના સાંસદ રહી ચૂક્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે અને લોકોના કામ કરી રહ્યા છે। તો બીજી તરફ વાત કરીએ જામનગરના જેપી મારવિયા કોંગ્રેસના જે ઉમેદવાર છે તે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને કાલાવાડ બેઠક પરથી તેનું સારું એવું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। જામનગર બેઠકમાં આ જે ઉમેદવાર છે તે લોકોની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઓછા જોવા મળ્યા છે અને લોકો હાલ અત્યારે તે સંપર્કમાં તો ઓછા આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોના સંમેલન અને આંદોલનની વચ્ચે આ જે ઉમેદવાર છે તે ક્યાંક ને ક્યાંક થોડાક વધુ મત લઈ શકે અને આ બેઠક ઉપર કાંટાથી ટક્કર જોવા મળે એવા હાલ તો અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ઉपेन्द्र, आभार आपનો તમામ વિગત માટે।